અમારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો દંડવત પ્રણામ સાથે તમારી માં. અરે ધારાસભ્ય તો દંડવત પડી ગયા. અને કેમ? તો વોટ માંગવા માટે. જોયું, લોકશાહીની આ જ મજા છે કે જ્યારે જનતા રાજા બનવાની હોય ત્યારે આ સત્તા પર અને ખુરશી પર બેઠેલા લોકો દંડવત કરવા પર આવી જાય. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. દિયોદરથી ભાજપના ધારાસભ્ય એવા કેસાજી ચૌહાણનો એક વિડીયો સામે આવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તેઓ પ્રચાર કરી રહ્યા હતા અને આ પ્રચાર દરમિયાન જનતા પાસેથી મત માંગવા માટે તેમણે દંડવત કરી દીધું અને કહ્યું કે જો અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો, પણ મત તો ભાજપને જ આપજો. પહેલા આખો એ વિડીયો જોઈએ જેમાં ધારાસભ્ય કેસાજી ચૌહાણ એ દંડવત થઈ જાય છે અને જનતા પાસે માફી માંગે છે. જીતાડજો ભાઈ, જીતાડજો. તો હું ભારત માતાની જય બોલું એના પહેલા હજી પણ કોઈના દ્વારા ગામના કોઈ પણ વ્યક્તિ દ્વારા, કારણ કે ગામે આ વિસ્તાર મને ધારાસભ્ય બનાવ્યો એટલે આ વિસ્તારને ગામનો સૌથી જે કહેવાય ને વડીલ તરીકે એક હું છું. તો હજી પણ કોઈ પણ અમારી ભાજપ તરફથી કે અમારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો દંડવત પ્રણામ સાથે તમારી આ સીટને આપણે જીતાડવી છે. બોલો, જીતાડશો? જીતાડશો તો નકળંગ ભગવાનની જય બોલવાની છે. અને હું અહીંથી મારે દિયોદર તાલુકાની 22 અને લાખણી તાલુકાની 22 અને 5 જિલ્લા પર 10 બધાને જીતાડવાની જવાબદારી મારી છે. તો આ સીટની જવાબદારી તમે ઉપાડી લો. નહીં તો તમે જ કહો કે હવે તમારે ગામમાં આવવું પડશે તો મને લાગે છે પછી આપણે આગેવાની ન કરી શકો. આ તમને ચોખ્ખી વાત કરું છું. પછી એમ ના કહેતો હું કોઈ બધે ફાડે નથી કરતો. બરાબર છે? આગેવાની કરવી હોય તો સાચી વાત લઈને નીકળવું પડશે અને સાચી વાત લોકોને સમજાવવી પડશે અને સમજાવીને આ સીટને જીતાડવી પડશે. તો જીતાડશો તો હું નકળંગ ભગવાનની જય બોલો છો. આપણે સંકલ્પ કરીએ છીએ કે 26મી તારીખે ભાજપના બંને ઉમેદવારોનો કમળના નિશાન ઉપર વોટિંગ કરી અને જંગી બહુમતીથી જીતાડવાની છે. આ વિસ્તારનો જે ગૌરવ છે એ ગૌરવને 4 ચોંટ લગાવવાના છે. બોલાવો તો બોલો નકળંગ ભગવાન કી. અહીં તમે ધારાસભ્ય કેસાજી ચૌહાણનો વિડીયો જોયો. આ વિડીયો જોયા બાદ એવું થઈ રહ્યું છે કે જે આટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ છે તેના બદલે જો તમામ બેઠકો આવી રીતે ચૂંટાવાની હોય અને જો ફેર ઇલેક્શન થવાનું હોય તો પછી તમામ ધારાસભ્યો અને નેતાઓ આપણને આવી રીતે દંડવત કરતા જોવા મળત. આ વિડીયો પરથી લોકશાહીનું મહત્વ સમજાય છે અને ખ્યાલ આવે છે કે જનતા હકીકતમાં રાજા છે અને એક મતનું મૂલ્ય કેટલું છે. જે 5 વર્ષ સુધી કદાચ નેતાઓ ફરકતા નહીં હોય એ નેતાઓ દંડવત કરવા સુધી આવી જાય, કારણ કે એક મત જોઈએ છે જનતાનો. એટલે જ્યાં બિચારાઓ જેમની બેઠકો બિનહરીફ થઈ ગઈ છે અને તેમને મત નથી આપી શકવાના ત્યાં નેતાઓના આવા તેવર નહીં જોવા મળે. ત્યાં તો તેવર એવા જોવા મળશે કે કામ કરવું હોય તો કરવાનું, ના કરવું હોય તો કંઈ નહીં. બાકી જનતા ભલે ને ગટર પાણી ને લાઇટની સમસ્યા બોલતી થાકી જાય. આવો એક વિડીયો અમદાવાદના વાસણામાંથી સામે પણ આવ્યો હતો જેમાં નેતાજી બિનહરીફ ચૂંટાઈ ગયા બાદમાં તેમના તેવર કંઈક આવા જોવા મળ્યા હતા. પરંતુ અહીંયા તો મત લેવાના છે, હજુ જીતવાનું બાકી છે. બેઠક બિનહરીફ નથી થઈ એટલે કેસાજી ચૌહાણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ભાજપના મેન્ડેટથી નેતાઓ ઊભા છે તેમના માટે મત માંગવા માટે દંડવત સુદ્ધા થઈ ગયા છે. આખો વિડીયો જોયા બાદ તમને શું લાગે છે? લોકશાહીને લઈને તમને શું લાગે છે? અને આ જે નેતાઓના વલણો બદલાય છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.